દાહોદમાં ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ આપણે છે અંડરબ્રિજ ખાતે કે આપ જોઈ શકો છો કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। આપ જોઈ શકો છો ઘૂંટણસમા પાણી અહીં અંડરબ્રિજ ખાતે પાણી ભરાતા અહીંનો જે વાહન વ્યવહાર છે તે ખોરવાયો છે। કહી શકાય કે જે અહીંથી જે પસાર થતા વાહન ચાલકો એટલે કે દાહોદથી ગોદીઓડ સહિત અનેક જે ગામોમાં જતો રસ્તો છે તે હાલ રાતના સમયે બંધ થયો છે, કારણ કે જે ધોધમાર વરસાદ છે અને જેના કારણે અહીં ઘૂંટણસમા પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો અહીં આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે વિસ્તાર છે રાતના સમય છે, રાતના સમયે અહીં ખાસ કરીને જે ઝેરી જાનવર એટલે કે સાપ સહિતના જે જાનવર પણ અહીં જોવા મળતા હોય છે। હાલ અહીં જે વિસ્તારમાં કેટલાક સાપો પણ અહીં ફરી રહ્યા છે, જેથી કરીને જે લોકો અહીંથી પસાર થતા હોય છે તેઓને ક્યાંક ને ક્યાંક તે કરડે કે અન્ય કોઈ ઘટના બને તો લોકોને મુશ્કેલી જોવા મળતી હોય છે। હાલ તો કે જ્યાં વરસાદી માહોલના વચ્ચે ધોધમાર વરસાદ વચ્ચે હાલ જે વિસ્તાર છે આપ જોઈ શકો છો, આપણે ફેર બતાવવા માંગીશું દોસ્તો કે જે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે અને જે પાણી ભરાવાના દ્રશ્યોને લઈને હાલ જે વાહન વ્યવહાર છે તે અહીં બંધ કરવામાં આવ્યો છે અને સાવચેતીના ભાગરૂપે લોકો અન્ય જગ્યાએથી એટલે કે સ્ટેશન રોડ થઈથી પોતાના વાહનો પસાર થઈને આવી રહ્યા છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।